જા બાર બોર્ડ લગાડી આય ડોક્ટર શ્રી જેઠાલાલનું દવાખાનું. ડોક્ટર શ્રી જેઠાલાલ. હા. પાટી મારી દો. પાટી મારી જ દે. આજે તો હા પાટી મારી દીધો. હા જેઠાલાલ ફોન કરી દે કે આ દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરીને રાખે. જેઠાણી કહું કે મેડમ કહું? તને જે મન ફાવે એ કીજે, તું ફોન કરતા સુધી અંદર ન કરતો. હાલો જેઠાણી મેડમ, ડોક્ટર સાહેબે દાળ ઢોકળીનો પ્રોગ્રામ રાખવાનું કીધું, એ તો દાળ ઢોકળી રાંધીને રાખજો. કી આયો? યા લાવ મુર્ગા ગુરગા ગોતાય. અત્યારે ક્યાં મારું મુર્ગા ગોતવા? તને પગાર શેનો આપું? હા જાઉં છું. ડોક્ટર તાતી અંદર. હા શું કામ છે? મારે તેમનું કામ છે. આવો બેવ બેવ. આ ભગલા તું કોને પૂછીને અંદર આવ્યો? તે મને પાણી પૂછ્યું. હાથમાં અંદર લઈને આવી કે આજમાં ડોક્ટર સાહેબનું કામ છે. હે તું કોતા કોતા કોઈને બાનો ન તું. હા એ એસે ઉભો રહે શાંતિથી કઈ કર્યો કે. તમારું નામ બોલો. મારું નામ તૈલેશ. જયલેશ. નહીં તૈલેશ. જયલેશ. અલ્યા તને કેટલી વાર કેવું મારું નામ તૈલેશ. જયલેશ. મારું નામ તૈલેશ, મારા પપ્પાનું નામ ચેતન, મારા પપ્પાના પપ્પાનું નામ છદન. આ ભગલા આને કઈ ક્યાં ન આનું ધોતરું મને કઈ સમજાતું નથી. આનું નામ બોલ તું જલ્દી. ઈન નામ શૈલેષ, ઈન બાપાનું નામ ચેતન, ઈના બાપાનું નામ છદન. તું મને તાલા પાલે દે. આ છે તમને શું થયું છે? મને ઝાલા થઈ ગયા. આડા ઓલે કેવા જાણા? દાળ ઢોકળી જેવા. અરે ભગલા શેઠાને ફોન કરી કે આ દાળ ઢોકળી પ્રોગ્રામ કેન્સલ. કેન્સલ કરી નાખ. અરે કેન્સલ આ ખીચડી રાંધ નાખે. શેઠાણી કહું કે મેડમ કહું? તને જી ગમે ઈ તું જા ફોન કરતા હોય અંદર ન કરતો. હાલો શેઠાણી મેડમ, ડોક્ટર સાહેબે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ રાખવાનું કીધું, તો દાળ ઢોકળી ન રાંધતા. કી આયો? આ ભગલા દાળ ઢોકળી જેવા જાડા ને જેવા જાડા. ઈ તો મને ય નથી ખબર. તારે ગંપા ઉઠે એટલી ન ખબર. તારે પગાર શેનો આપું ને કે ઓછો કરવો પડશે? ના ના શીખી જાય. તો તાર લગી શું કરતો હતો? ટેબલ સાફ કરતો હતો. 2 વરા હા પણ કીધું તો ખરું શીખી જાય. શીખી દઈશ વાળી. તમારે બેન પગાર ઓછો કરવાનો લાગે છે. શું થયું તમને? મને પેટમાં દુખે. હવે શું ખાધું તો? રતનભાઈને ત્યાં દાંતિયા. બપોરે બોલે દમમાં ગયો તો. સાંજે અને નળી હોટલમાં દમમાં ગયો તો. નકરું મફત નું ખા પછી પેટમાં દુખે ને. હવે આ દવા લઈ લઉં લઈ લેજે. હું આ દવા નથી દેતો. લાય મારા પૈસા. કેટલા? 1000 રૂપિયા. તે ટાઈપી ગયો ટાઈપી. હું ટાઈપી. આ તાજ બી આવે આ ન ફાળતો તું આ હું હે તને ખબર હે? ના આ દવાખાનું હે. આ તાજ બી બાજ બી નો આવે. હું બોલ બોલ શું કરું તારે? શું કરું? ટાઈપી. યાદ બી ક્યાં હાલ આવડું મોટું દવાખાનું 3 કમ્પાઉન્ડર ને આ સાધન સામગ્રી. આ થોડી શાક બકાલાની દુકાન હે. મેં કે કીધું તાક બકલાની દુકાન છે. હા એ છે હવે ઘરના હોય એટલે 100 રૂપિયા ઓછા લે. લાવ તો તાંડો નહીં. હા તાંડો ને લાય લાય તું લાય 900 રૂપિયા લાય. આમાં છે તો 900 રૂપિયા બાકી ટાયર મફત માં આવશે. લઈ આ પગલા
આ નંગને બાળો કાઢ આની લગમાં દૂધ તટલો થઈ ગયો થાથા નીકળ્યો આમ બહાર ઉભો હતા આમ બહાર ઉભો રે બહાર ઉભો રે બીજો મરી જાય બોલો ઘેર શેઠાણે ફોન તો કરે પણ ઉપાડતી વાત કેટલે ખીચડીનું કીધું ને એમને સાચી વાત ડોક્ટર સાહેબ છે અંદર હા તું આ કરે માં ડોક્ટર સાહેબ નું કામ છે આવો બે શું થયું તમને મને પેટમાં દુખે એનો કઈક ઈલાજ કરી દો ને તું વાગો રે ને હા આ તમારે એક જ ઈલાજ છે શું રોજ તમારે 2 રોટલી ખાવાનું રાખવું પડે ડોક્ટર સાહેબ ભીતો કયો ખાધા પહેલા રોટલી ખાવાની ખાધા પછી તું રોટલીનું મુઈ ખો રોટલીનું મુઈ રોજ તાર આમ પેટ ઓછું કરવું હોય તો કસરત કરવી પડશે અંદર રોજ ક્રિકેટ વોલીબોલ ને મેચ તો રમું સરસ સરસ કેટલો ટાઈમ રમો ત્યાં લગી મોબાઈલ બેટરી ન ઉતરે ત્યાં લગી અરે પાગલ બહેન થા બહેન તું એમ કેમ પાગલ કઈ રીતે બહેનો સાંભળવું છે ને અરે સાંભળ નું વાત આ તો બેવો મેં એક લગ્ન કર્યા એની જુવાન બેટી સાથે મારા ભાઈએ લગ્ન કર્યા અને એની જુવાન બેટી સાથે મારા ભાઈએ લગ્ન કર્યા એની ઘરે એક બેટી થઈ એ મારી ભત્રીજી થઈ અને મારો છોકરો મારા દાદીનો ભાઈ બની ગયો આ રીતે હું ગાંડું છું અરે તું ચૂપ થા દવા લખી હું લઈ લીધી હવે આ લખી દો ડોક્ટર સાહેબ કેડવી નો આપતા શાંતિ બે પણ ડોક્ટર સાહેબ કેડવી નો આપતા તારે 2 કિલો જલેબી લખીને આપું ડોક્ટર સાહેબ બીજો કયો આમાં હું લખાવું છું મેડિકલ સ્ટોર વાળા મોકલે અમને ન ઉગલાય આમાં એમ લખ્યું છે કે મેં આ લૂટ લીધો છે તમે દાન મુકતા જ ને બાથરૂમ બધું લઈ જજો હવે કઈ મારા પૈસા કેટલા 5000 એના 5000 ગણાવો જોઈએ આ થોડું બટેકા ડુંગળી ટમેટા બધું તને નોખું ગણાવું કેતા હોય તો ચેક આપું રોકડા નથી મારા પાસે ચેક હું નો લો ભાવ છે આપણે ત્યાં હસવા ને પગલા તો બાકી રાખવા પડશે આકી ને પગલા હાલ કિસ્સા ચેક કરતું આના બાય કાઈ નકા બધું લઈ લીધો ને સાબુ બાય ગટમ તો બાય બેઠા પણ તો મન કે કાઢી એ બાય નીકળ આ ભલા આ તો તું ઓ તો આવા નંગ આવતા રહ્યા ને હા તો આપણું છે ને કઈ પણ હાલવાનું નથી દુખા થઈ જવાના હા. એ કરતા તને કહું એક આઈડિયા વિચાર મને કાઈ આવ્યો બોલ બોલ કે આપણે એક સ્કીમ બહાર પાડી ઈલાજ કરવાના 1000 રૂપિયા ઈલાજ ન થાય તો 2000 દેવાના એવું બહાર પાડી મારી 2000 ની લાલચ આવવાના જ છે કે બેન કરી નીકળવા કન્યા પગલા તારી વાત થાય છે હો બાર બોર્ડ લગાડતા આપણે જઈ તારા આઈડિયા કેવો કામ લાગે કામ કરે છે લગાડી આવ્યો બોલ લગાડે હવે જા બહાર ઉભો રે આ બહાર ઉભો રે ને આ બેને નક્કી આજ પગાર ઓછો કરવાનો અરે મનિયા આ જેઠાલાલે પાછું કંઈક નવું કાઢ્યું લાગે જોતો ખરો એટલે આ ઈલાજ કરવાનો 1000 રૂપિયા ન થાય તો 2000 પાછા આ તો સારું જ છે આમાં તો આપણે ફાયદો હાલ ઓય શું શું ચાલુ છે અંદર દવાખાનું હોય દવા લેવા હાલો રામ રામ મિનિયા ભાઈ રામ ભગા બા રામ 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 મિનિયા ભાઈ હા હવે તું આમ સેટો રે પૂછ્યું તમને સ્વાદ નથી આવતો અને હે આલા સેટો રે આમ તું આ ભગલા ઓલી 22 નંબરની દવા મોઢમ તને ટીપા નાખી દો હા તાઈના તેવો ટાઈમ ટીપા કરવા ये કરવા અહીંયા આમ સાના મના એક બે ઈલાજ કરો જો કરવા ખૂબ સરસ તમારી જીભમાં સ્વાદ આવતો રહ્યો એ મુજબ મેં તમારો ઈલાજ કરી દીધો છે તો આપણી સ્કીમ મુજબ તમારે મને 1000 રૂપિયા દેવાના છે લાવો મારા 1000 રૂપિયા હા સ્વાદ તો મીઠું લ્યા 1000 રૂપિયા બાય આ શું કર્યું જોઈતી જો
હવે કે આ મને લૂંટી ગયો જો અરે મનિયા આ જેઠાલાલ તો માજો 1000 રૂપિયા લઈ ગયો હો. હા હા પાછા નહીં લેવા પડે હાલ તારે પાછા આયલા જઈ બેહો 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 આજ પાછા અરે પાછા હા હા હાલો બેહો બેહો હું થયું મને ભાઈ આમને આજ પાછું કઈ નહીં હાવ ભાવથી લાગતું જ નથી એ તું આખીનું રે ને જા 12 નંબરની દવા આ મોટા તંટી પર નાખી તું હા તું શાંતિ રાખ પેલા અરે તું જા આ પાછું તે પેટ્રોલ પાઈ દીધું એલા 22 નંબરની દવા ખૂબ સરસ ખૂબ સરસ મેં તમને આપેલી દવા અને એનો નંબર પણ તમને યાદ છે તે મુજબ મેં તમારો ઈલાજ કરી દીધો છે તો લાવો મારા 1000 રૂપિયા એટલે આ પાછો યાદ ઈલાજ કરી ગયો માજો હાલે હા હવે હું પાછો આવ્યો વાત છે તારી મને લૂંટવાનો લે અરે મનિયા આ જેઠાલાલ તો પાછો 1000 લઈ 100 ગયો રૂપિયા કટ હવે 2000 માં લેવા જોઈશે નકર ઘરવા જ છે હો હાલ તારે